પાકિસ્તાન સામે ભારતની મોટી કાર્યવાહી સામે આવી રહી છે। ભારતે પાકિસ્તાન માટે એર સ્પેસ બંધ કર્યું છે। 23 મે સુધી ભારતે એર સ્પેસ બંધ કર્યું છે। પાકિસ્તાની ફ્લાઇટ્સ 23 મે સુધી ઇન્ડિયામાં નહીં ઉડી શકે। ઇન્ડિયાની ઉપરથી પણ તે પસાર નહીં થઈ શકે। પાકિસ્તાન માટે નોટિસ ટુ એરમેન જાહેર કરવામાં આવ્યું છે। પાકિસ્તાન સંચાલિત રજિસ્ટર્ડ લીઝ ઉપર લીધેલા વિમાનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। પાકિસ્તાની લશ્કરી વિમાનોને આ વિસ્તારોમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે। એરસ્પેસ બંધ થતાં પાકિસ્તાનને ભારે નાણાકીય નુકસાન થશે। પાકિસ્તાની વિમાનો ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરીને ચીન, મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા અને શ્રીલંકા જતા હતા, પરંતુ હવે હવાઈ ક્ષેત્ર બંધ થયા પછી તેના વિમાનોને ફરીથી આ દેશોમાં પહોંચવા માટે લાંબુ અંતર કાપવું પડશે। તેના મેપથી પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ। ભારતે જે એરસ્પેસ બંધ કર્યું છે તેનાથી પાકિસ્તાનને શું અસર પહોંચશે? પાકિસ્તાન ભારતમાં પ્રવેશીને ભારતની ઉપરથી ઉડાન ભરીને ચીન, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ અને મલેશિયા જતું હતું। ભારતના કેટલાક એરસ્પેસ સુધી ઉપયોગ કરતું હતું, પરંતુ આ એરસ્પેસ 23 મે સુધી બંધ કરવાથી પાકિસ્તાનને હવે ચીન, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ કે મલેશિયા જવું હશે તેને લાંબુ અંતર કાપીને જવું પડશે। તે ભારતથી સીધું જે મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા, શ્રીલંકા જતું હતું તે હવે નહીં જઈ શકે। ભારતની ઉપરથી તો ઉડાન નહીં ભરી શકે। તેને ફરીથી અન્ય દેશોમાંથી પસાર થઈને અન્ય દેશોની બોર્ડરનો ઉપયોગ કરીને તેને આ દેશોમાં પ્રવેશ કરવો પડશે, જેનાથી પાકિસ્તાનને વધુ નાણાકીય નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા અહીંયા જોવા મળી રહી છે।